નવનીત બાલદિયાના કોંગ્રેસમાં જોડાવા પર કોળી સમાજ અગ્રણીનું નિવેદન સામે આવ્યું। અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું કે નવનીતના કોંગ્રેસમાં જોડાવાથી સમાજને વાંધો નથી। હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈને કોઈ વાંધો નથી। સમાજમાં વિભાજન પાડવાના પ્રયાસો થતા હોવાના પણ આક્ષેપ કર્યા। હીરાભાઈ સમાજ માટે લડતા મર્દ માણસ છે તેવું પણ પ્રવીણભાઈએ કહ્યું। હીરાભાઈએ કરેલા કામોનો બદલો સમાજ લઈને બતાવશે। 2027માં રાજુલા વિધાનસભામાં રેકોર્ડ બ્રેક બહુમતીનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી। હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મર્દ માણસ છે। આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે। એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે। અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે। રેકોર્ડ બ્રેક કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી। હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મર્દ માણસ છે। આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે। એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે। અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે। રેકોર્ડ બ્રેક।